મારું નામ ડોક્ટર મીત જાગાણી છે. હું સદભાવના હોસ્પિટલમાં એઝ અ ફૂલ ટાઈમ ન્યુરોલોજિસ્ટ કામ કરું છું. આજે આપણે વાત કરશું ફાઇમોસિસ વિશે. ફાઇમોસિસ એટલે કે પેશાબની ચામડીનું પાછળ ન જવું. જે તકલીફની અંદર દર્દીથી પેશાબની ચામડી પાછળ ન જવાથી પેશાબની જગ્યાએ વારંવાર ઇન્ફેક્શન થવાની તકલીફ રહે છે. આ ઉપરાંત જ્યારે પણ દર્દી સંબંધ બાંધવાનો પ્રયત્ન કરે ત્યારે પણ ચામડી ખેંચાવાના લીધે ત્યાં ચીરા પડવા, લોહી આવવું વગેરે તકલીફો રહે છે. તો આ ફાઇમોસિસનો ઇલાજ શું? ફાઇમોસિસનો કોઈ દવાઓ ઇલાજ નથી, કોઈ ગોળી કે કોઈ ટ્યુબ તેનો પરમેનન્ટ ઇલાજ નથી લાગી શકતી. ફાઇમોસિસનો એકમાત્ર ઇલાજ છે સર્કમસિઝન. સર્કમસિઝન એટલે કે આગળની જે ચામડી પાછળ નથી જઈ શકતી તેટલી નડતી ચામડીને હટાવી દેવી, જેને અમારી ભાષામાં સર્કમસિઝન કહેવામાં આવે. સર્કમસિઝન બે રીતે થઈ શકે, એક તો કન્વેન્શનલ રીતથી અને સ્ટેપલર સર્કમસિઝન. આવતા એપિસોડમાં આપણે જોશું કે કન્વેન્શનલ અને સ્ટેપલર વચ્ચે શું તફાવત હોય છે. થેન્ક યુ.